જે ઉમેદવાર હતા 6 થી 8 માં જે પસંદગી પામવાના હતા ગણિતના વિષય માટેના, તેના દ્વારા અમને એક ફરિયાદ મળી હતી અને ફરિયાદમાં અમે જ્યારે ક્રોસ વેરીફાઈ કરી ફરિયાદનું, હું એઝ એ વિદ્યાર્થી આગેવાન છું એટલે વિદ્યાર્થીના પ્રતિનિધિત્વ તરીકે હું તમારી પાસે ઉપસ્થિત છું એટલે વિદ્યાર્થીઓનો પક્ષ પણ રાખીશ કે આ અલગ અલગ આશ્રમ શાળાઓની અંદર અહીંયા કદાચ એવું નથી અમે કહેવા માંગતા કે છીંડે ચેડો જ ચોર છે કે એ જ ખાલી ગુનેગાર છે, પરંતુ આ અલગ અલગ આશ્રમ શાળાઓની અંદર અમને ફરિયાદો મળતી હોય છે. દરેક વખતે અમે આધાર પુરાવો ભેગો નથી કરી શકતા. અત્યારે અમારી પાસે જે વસ્તુ ભેગી થઈ છે એ આધાર પુરાવા સાથેની ભેગી થઈ છે, જેમાં અમારી પાસે દ્રશ્ય અને શ્રાવ્ય પુરાવો છે. જે વ્યક્તિ પૈસા માગી રહ્યા છે તેનો અમારી પાસે વિડીયો ફૂટેજ પણ અવેલેબલ છે, તેનો ઓડિયો ફૂટેજ પણ અમારી પાસે અવેલેબલ છે અને એની ઉપર અમારી એવી અપેક્ષા તમારી પાસેથી છે કે તમે એ ક્રોસ વેરીફાઈ કરો. જે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે એમ છે, આઈપીસીની અંદર જે આપણા કહી શકાય કે બંધારણની અંદર જે પણ જોગવાઈઓ છે એ અંતર્ગત એને સજા થાય. આ અમારી તમારી પાસેની અપેક્ષાઓ છે. કેમ કે આ બહુ ખૂબ મોટા વગદાર વ્યક્તિ છે, કારણ કે આપ પણ જાણતા હશો કે ધારાસભ્યના પિતાશ્રી હોય એટલે બટ ઓબ્વિયસ છે કે અહીંયા જવામાં જે અધિકારી હોય એ કદાચ હિચકિચાટ કરતા હોય, પરંતુ આપ જરા પણ એમાં હિચકિચાટ ન કરો. સામાન્ય નાગરિકને જે રીતે ટ્રીટ કરવામાં આવે છે, એક સંચાલકને જે રીતે ટ્રીટ કરવો જોઈએ એ રીતે આપની જે જવાબદારી છે એ રીતે એને ટ્રીટ કરીને આની ઉપર એક્શન લેવામાં આવે એવી તમને નમ્ર અપીલ સાથે અમે આજે આવ્યા છીએ. આશા અપેક્ષા રાખીએ કે સર 10 દિવસની અંદર આની કોઈ રિઝલ્ટ અમારી સામે આવે કે ના આની અમે તપાસ કરી, આ વસ્તુ સામે આવી. અમે આજે લેખિતમાં તો આપી જ રહ્યા છીએ, પરંતુ એની સાથે સાથે અમે તમને જે વિડીયો છે, જે ઓડિયો છે, જે થયેલા અમારી સાથેના સંવાદો છે એ અમે તમને બાય મેલ આપવા માંગીએ છીએ. તો એમ તમને તમારું જે મેલ આઈડી ઓફિશિયલ હોય એ અમને આપજો, જેથી કરીને અમે તમને તમામ આધાર પુરાવા આપી શકીએ. આ દાંડલીઓમાંથી, આ દૂષણોમાંથી વિદ્યાર્થીઓને શાંતિ મળે એટલા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારો કોઈ બદ ઈરાદો નથી, કોઈ જગ્યાએ અમારે કંઈ ચમકાવી નથી જવું કે ચમકી નથી જવું, પણ આ દૂષણ એ દૂર થવું જોઈએ. કારણ કે ખાસ કરીને શિક્ષણમાંથી અને આરોગ્યમાંથી દૂર થાય ને એવો અમારો પ્રયત્ન રહેતો હોય છે. અને ફરીથી અમે કહીએ છીએ કે શિક્ષણના શુદ્ધિકરણના કાર્ય સાથે અમે સંકળાયેલા છીએ અને ફરીથી એ જ વાત લઈને તમારી પાસે આવ્યા છીએ. એટલે કોઈ મેલાફાઈડ ઇન્ટેન્શન નથી કે અમને કશું આમાં કાંઈ મળી નથી જવાનું, પણ એક ખરેખર લાયક અને હકદાર, જે ખરેખર મહેનતનો રોટલો એ કમાઈને ખાવા માંગે છે એવા હકદાર વ્યક્તિને જો નોકરી મળશે ને તો ખરેખર આશ્રમ શાળાનો પણ ઉદ્ધાર કરશે, વિસ્તારનો ઉદ્ધાર કરશે અને આદિજાતિના સમાજનો પણ ઉદ્ધાર કરશે. આ જ હેતુ અમારો રહેલો છે. બીજો અમારો કોઈ હેતુ નથી. બસ આની પર નિષ્પક્ષ તપાસ થઈ, જે પણ તમારે કદાચ કહી શકાય આગળ તપાસમાં જે પણ એવિડન્સ જોતા હશે એ એવિડન્સ પૂરા કરવાની જવાબદારી અમારી છે. જે પણ જોશે, કારણ કે બોલતો પુરાવો છે, ઓડિયો છે, અમારી પાસે બધા જ પુરાવા છે. એટલે તમારે જે પણ એક્શન લેવા હોય એ આપ સક્ષમતાથી લેશો તો ચોક્કસપણે એમાં ઘણું સારું થઈ શકે એમ છે. અને દાખલારૂપ જો કાર્યવાહી જશે ને તો આ જે બીજી બધી આશ્રમ શાળાઓ છે ને જે આ બધું ચાલી રહ્યું છે એ આપોઆપ બધું બંધ થઈ જશે. એક દાખલારૂપ કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે, કારણ કે દરેક વખતે એક સ્ટેટમેન્ટ આવે છે અમારી સામે જ્યારે કરવું કરીએ ને કે કોઈ ચમરબંધીને છોડવા મને, પણ ચમરબંધી કોઈ પકડાતો જ નથી. એટલે આ અમે જોઈને આ અનુભવીને ફીલ કરીને તમને કહી રહ્યા છીએ કે ક્યારેય બધા એમ કે ભાઈ નાની નાની માછલીઓને પકડીને પછી આ બધું ફીંડું ઉડી જાય, પણ આજ વખતે મગરમચ્છ છે. એટલે આ મગરમચ્છ પકડાવો જરૂરી છે, જેથી કરીને બીજી જે દરિયાની રહેલી જે નાની નાની માછલીઓ છે ને એ બી છે કે ભાઈ આપણે જો મગરમચ્છને પકડી લેતા હોય તો આ માછલીનું તો કાંઈ નહીં આવે. એટલે તમારી પાસે ઘણી બધી શ્રદ્ધા, ઘણી બધી અપેક્ષાઓ છે. એક વિદ્યાર્થી આગેવાન તરીકે તમને બસ વિનંતી છે. થેન્ક યુ. જે 1 થી 8માં શિક્ષક બનવા માટે અને ખાસ કરી જે ટેટ 2 પાસ ઉમેદવાર હોય તેને 6 થી 8માં શિક્ષક બનવા માટેની વેકેન્સી અહીં બહાર પડી અને એમાં 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. અને એ 17 લાખ રૂપિયાની જે માંગણી હતી એમાં જે અહીંના વર્તમાન જે ધારાસભ્ય છે એના પિતાશ્રી છે એમના દ્વારા કરવામાં આવી હતી. અને એનું જે અમે કહી શકાય કે સ્ટિંગ ઓપરેશન કરેલું હતું અને એ આખો વિડીયો અને તેની સાથે સાથે અમે એની પાસેના બીજા જે એવિડન્સ ફર્ધર જે કહી શકાય ઓડિયોના જે પુરાવા હતા એ બધા જ અમે ભેગા કર્યા છે. જે ઓડિયો છે અમારી પાસે ટ્રસ્ટી છે બચુભાઈ એમ કિશોરી, જે આ જે સંસ્થા ચલાવી રહ્યા છે એ સંસ્થાના પ્રમુખ છે અને પ્રમુખને નાતે ત્યાં ઉમેદવાર પાસેથી 17 લાખ રૂપિયાની માંગણી કરીને છેલ્લે જે ડીલ ફાઇનલ કરવામાં આવી ત્યારે 12 લાખ રૂપિયાની ડીલ ફાઇનલ થઈ. અમે તમારી પાસે એક અપેક્ષા એટલી રાખીએ છીએ કે આપ જિલ્લાના વડા છો તો તમે એની ઉપર એક્શન લો. કેમ કે હવે અત્યાર સુધી એવું બન્યું હતું કે ગુજરાતમાં તમામ જે આશ્રમ શાળાઓ છે ક્યાંક ને નાનો મોટો ભ્રષ્ટાચાર થતો હતો, અત્યાર સુધી સામે નહોતો હતો, વિથ એવિડન્સ સામે નહોતો હતો. અમારી પાસે હવે વિથ એવિડન્સ છે, આધાર પુરાવા છે અમારી પાસે ઉપલબ્ધ, બોલતો પુરાવો પણ છે, ઓડિયો વિડીયો રેકોર્ડિંગ અમારી પાસે ઉપલબ્ધ છે. તો તમે એની ઉપર એક્શન લો અને
જે પણ એના લાયસન્સ છે ટ્રસ્ટીના એ તમે એના ખરેખર લાયસન્સ રદ કરો. જે પણ કાયદાની જે જોગવાઈ છે આઈપીસી આપણે બીએનએસ અત્યારે જે છે એમાં જે પણ જોગવાઈ છે નવા કાયદા પ્રમાણે, તો એ જોગવાઈ પ્રમાણે એની પર ફરિયાદ દાખલ થાય. કદાચ જો તમે ફરિયાદી બની શકો તો તમે અથવા તો કોઈ પણ એમાં ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરશો તો અમને એવું લાગશે કે નાના ખરેખર એક્શન લેવાના. એટલે શું છે, ગુજરાતમાં તે સુધી છે એક ટ્રેન્ડ ચાલતો થઈ ગયો છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ હજુ સુધી કોઈ ચમરબંધી પકડાતો નથી. આપણી પાસે અત્યાર સુધી કેવું છે કે નાના નાના માછલી હતી, અત્યારે મોટો મગરમચ્છ છે. તો ખરેખર મોટા વ્યક્તિ ઉપર એક્શન લેશું ને તો આખા ગુજરાતમાં જેટલી પણ શાળાઓ ચાલતી છે ને જ્યાં પણ કૌભાંડ ભ્રષ્ટાચાર પર કોઈ વિચાર કરશે ને તો એમ થઈ જશે કે ના હો ભાઈ, ઓલો ભાઈ આટલી મોટી વગદાર વ્યક્તિ તો છતાંય જો એક્શન લેવાના. એક દાખલો તમે બેસાડશો ને જિલ્લાના વડા તરીકે તો આખા ગુજરાતમાં મેસેજ બહુ મોટો જશે. અને આપનું દાયિત્વ છે કે આપ ખરેખર એક્શન લઈ શકો એટલા સક્ષમ છો. અમે તમારી પાસે અપેક્ષા લઈને આવ્યા છીએ કે એક સાચા વ્યક્તિને નોકરી મળે અને જે હકદાર જે લાયક જે છે એ લાયક વ્યક્તિ એમાં પસંદગી પામે અને વગર પૈસે ભ્રષ્ટાચાર એમાં ન થાય.